જય શ્રી કૃષ્ણ બાળકો. આજનો વિડિયો લેક્ચરમાં તમારે એક નાનો પ્રશ્ન પહેલા ભણવાનો છે, એના પછી 3 અથવા 4 માર્કનો એક મોટો પ્રશ્ન પણ આપણે ભણવો પડશે. ઓકે? વ્યવહારમાં મેં સમજાવતી વખતે કીધું હતું તમને કે વ્યવહારમાં 1 ફેરેડે એકમ ખૂબ જ મોટો છે, એટલે કે ફેરેડે એકમ છે એને બદલે આપણે માઇક્રો ફેરેડે, મિલી ફેરેડે, નેનો ફેરેડે વગેરે લેવો જોઈએ. શા માટે? એના કારણ માટે એક સાદું ઉદાહરણ તમારે આપવાનું છે. જો તમને પૂછાય તો એ 2 માર્કની અંદર આવો ક્વેશ્ચન પૂછાય. તો 1 ફેરેડે, ધારો કે કોઈ એક કેપેસિટર છે તમારી પાસે અને એનું કેપેસિટન્સ આપણે 1 ફેરેડે જેટલું રાખવું છે. સમાંતર પ્લેટ કેપેસિટર છે, બંને પ્લેટનું કંઈક ક્ષેત્રફળ આપણે રાખવું પડશે, બંને પ્લેટ વચ્ચેનું કંઈક અંતર રાખવું પડશે. તો હવે આપણે જોઈએ કે 1 ફેરેડે એટલે કે C ની કિંમત તો ઓલરેડી આપણું આ સૂત્ર છે સમાંતર પ્લેટ કેપેસિટરનું, એમાં C ની કિંમત તો છે જ તમારી પાસે, બરાબર? અને C બરાબર 1 ફેરેડે. હવે ધારો કે કારણ કે કેપેસિટર છે એ કે અહીંથી અમદાવાદ સુધી કે અહીંથી અનંત અંતર સુધીની તો 2 પ્લેટો ન હોય, કારણ કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં તમારે કેપેસિટરનો યુઝ કરવો છે તો કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર, 1.5 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, આનાથી વધારે કેપેસિટરના 2 પ્લેટ વચ્ચેનું અંતર હોઈ શકે નહીં. દાખલા તરીકે આપણે 1 સેન્ટીમીટર રાખીએ તો એપ્સિલોન 0 ની કિંમત તો અચળાંક છે, એટલે ખબર છે કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. તો તમે આડછેદના ક્ષેત્રફળને સૂત્રનો કરતા બનાવો તો આપણને ખબર પડે કે આપણે એ પ્લેટ છે એનું ક્ષેત્રફળ કેટલું રાખવું પડે. તો કે CB upon એપ્સિલોન 0, અને આની ગણતરી કરતા એ લગભગ 10⁹ મીટર સ્ક્વેર મળે. તો 10 × 10⁸ કરો અને એના તમે 2 ભાગ કરશો તો આ 10⁴ આનું વર્ગમૂળ થશે, આનું વર્ગમૂળ લગભગ 3 થશે, 3.33 થાય, પણ 3 આપણે લઈએ તો કિલોમીટરમાં હિસાબ મારો તો 30 કિલોમીટર જેટલું આડછેદનું ક્ષેત્રફળ રાખવું પડે. તો બાળકો 30 કિલોમીટર, હવે એવડું મોટું ક્ષેત્રફળ ધરાવતી 2 પ્લેટ અને એમની વચ્ચેનું અંતર પાછું 1 સેન્ટીમીટર, જે શક્ય જ નથી. એટલે વ્યવહારમાં આ બાબત શક્ય ન હોવાથી 1 ફેરેડે એકમ એ આપણા વ્યવહારિક રીતે ઘણો જ મોટો છે. ઓકે? નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન 3 અથવા 4 માર્કમાં તમને એક્ઝામમાં પૂછાતો હોય, એટલે થોડોક આપણે બધી રીતે ધ્યાન રાખીને ભણવું પડશે. તો તમારે ક્વેશ્ચનમાં શું લખ્યું છે કે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર સમજાવો તથા ડાઇલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર અને વ્યાખ્યા મેળવો. પ્રશ્ન શું કહેવા માંગે છે? બિલકુલ સિમ્પલ છે કે જ્યારે કેપેસિટરની 2 પ્લેટ હોય એની વચ્ચેના ભાગમાં કાંઈ જ ન હોય તો હવા અથવા શૂન્યાવકાશ છે, ત્યારનું વીજ સ્થિતિમાન, ત્યારનું બંને પ્લેટ પરની પૃષ્ઠ ઘનતા, ત્યારે વિદ્યુતનું ક્ષેત્ર, ત્યારે વીજ સ્થિતિમાન, એ બધુંય આપણે જોવાનું છે. એના સૂત્રો ટૂંકમાં લખવાના છે. કઈ ભૌતિક રાશિ? પૃષ્ઠ ઘનતા, વિદ્યુતનું ક્ષેત્ર, કેપેસિટન્સ અને વીજ સ્થિતિમાન. આ ચારે ચારના સૂત્રો આપણે ડાઇલેક્ટ્રિક મૂક્યા પહેલા અને ડાઇલેક્ટ્રિક મૂક્યા બાદ આવા 2 વિભાગમાં તમારે કામ કરવાનું છે. માઇનોર મિસ્ટેક પણ બુકની અંદર છે, પણ બહુ ટેન્શન આપણે નહીં લેવાનું, સમજવાનું સાચું. ઓકે? તો અત્યારે સૌથી પહેલા આપણે શેનું વર્ણન કરવું પડે તો કે કેપેસિટર ખુલ્લું, વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ આપણે રાખેલો નથી. આકૃતિ આપણે દોરવાની જરૂર નથી, એટલે આપણે દોરતા નથી, પણ તમને એમને સમજાઈ જાય કે આ 2 કેપેસિટરની પ્લેટ હોય, વચ્ચેના ભાગમાં કાંઈ જ ન હોય
તો આ પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર, આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર, આની પૃષ્ઠ ઘનતા ધન, આની પૃષ્ઠ ઘનતા ઋણ. આટલું તો આપણને સમજાઈ જાય. બે વચ્ચેનું અંતર સ્મોલ d અને આનું આડછેદનું ક્ષેત્રફળ, પછી તમે આમ રાખો કે આમ રાખો કશો જ ફેર નહીં પડે. ઓકે, તો જુઓ, પહેલા આપણે સામાન્ય વર્ણન કરવાનું છે કે જેનું ક્ષેત્રફળ a હોય એવા એક ક્ષેત્રફળ વાળી બે સમાંતર પ્લેટને એકબીજાથી સ્મોલ d અંતરે રાખેલી છે અને તેમના પરના વિદ્યુતભાર અનુક્રમે q અને q છે. અહીંયા q ને અહીંયા q, અને તેથી તેની પૃષ્ઠ ઘનતા સિગ્મા અને સિગ્મા છે. અત્યારે વચ્ચે કાંઈ નથી, હવા છે. આ આકૃતિ ખાલી તમારી સમજણ માટે દોરેલી છે, દોરવાની જરૂર નથી. જ્યારે બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારે, એટલે અત્યારે આપણે પહેલા ડાઇલેક્ટ્રિક પદાર્થને અંદર મૂકતા નથી, ધ્યાનથી સાંભળજો. એ મૂક્યા પહેલા શૂન્ય અવકાશ હોય ત્યારે તેની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતનું ક્ષેત્ર E0 બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. યાદ આવ્યું? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 વત્તા સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર. તથા વીજ સ્થિતિમાનનો તફાવત V0 બરાબર E0 into D, એટલે કે E0 બરાબર V0 upon D વોલ્ટ પ્રતિ મીટર. આ એ જ સૂત્ર છે. તથા બંને પ્લેટ વચ્ચેનું કેપેસિટન્સ C0 બરાબર Q upon V0. અને સમીકરણ 3 આપો. મેં તમને હંમેશા કીધું છે કે સમીકરણ આપવામાં જરાય લોભ ન કરવો. ગમે ત્યારે ગમે તે સમીકરણનો ઉપયોગ આપણે કરવો હોય તો પછી પાછળથી આપણે નંબર ચેન્જ ન કરવા પડે. ઓકે, તો C0 બરાબર બીજું કાંઈ નથી કર્યું મેં. Q બરાબર શું મૂકી દીધું? સિગ્મા into A upon V0. હવે આ ધ્યાનથી જુઓ, સમીકરણ નંબર 2 અને 4 પરથી આ સમીકરણ 2 V0 બરાબર E0 D અને C0 બરાબર સિગ્મા A upon V0, આ બંને સમીકરણ પરથી શું કરવાનું છે આપણે? તો કે આપણે V0 ની કિંમત અહીંયા મૂકવાની છે. બરાબર? તો 2 અને 4 પરથી જો તમે V0 ની કિંમત અહીંયા મૂકી દેશો, E0 into D અહીંયા મૂકી દેશો અને એનું સાદું રૂપ આપશો તો તમને સમીકરણ શું મળશે? C0 બરાબર એપ્સિલોન 0 A upon D. C0 બરાબર એપ્સિલોન 0 A upon D, કારણ કે E0 ની કિંમત તમારે અહીંયા મૂકવાની છે. અહીંયા તમારે E0 ની કિંમત મૂકવાની છે આની જગ્યાએ. એટલે આ સિગ્મા અપોન એપ્સિલોન 0 આવશે. શું આવશે? સિગ્મા અપોન એપ્સિલોન 0 into D છે. એ સિગ્મા અપોન એપ્સિલોન 0 જો અહીંયા આવશે, બરાબર, અને સિગ્મા પાછો કોની હારે ઉડી જશે? આ સિગ્મા હારે નીચે ઉડી જશે. એટલે તમારું સૂત્ર મળશે C0 બરાબર એપ્સિલોન 0 A upon D. ધ્યાનથી સાંભળો, આ તમને જે સમીકરણ મળે છે, આ સમીકરણ અત્યારે જે મળ્યું છે એ સમીકરણ શૂન્ય અવકાશનું કેપેસિટન્સ છે. મતલબ કે બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારનું કેપેસિટન્સ છે. આનું જરા સાદું રૂપ તમારે આપવું પડશે. બરાબર? એટલું થઈ જવું જોઈએ. ન ખબર પડે તો મને પૂછી લેજો. ઓલરાઈટ, હવે પાર્ટ નંબર 2. શું પાર્ટ નંબર 2? તો કે પાર્ટ નંબર 2 માં અહીંયા આપણે ભરચક બેયને અડે એવી રીતે એક ડાઇલેક્ટ્રિક પદાર્થ જો મૂકી દઈએ આખાઈમાં, આ વચ્ચે આખો ડાઇલેક્ટ્રિક પદાર્થથી ભરી દીધું કેપેસિટર, તો જો બે પ્લેટ વચ્ચેનો વિસ્તાર સંપૂર્ણ રીતે ડાઇલેક્ટ્રિક થી ભરી દેવામાં આવે તો ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન થવાથી વિદ્યુત ક્ષેત્ર ઘટે. શું કામે? કારણ કે ડાઇલેક્ટ્રિક વાળી સાઈડમાં, આ બાજુની સાઈડમાં ઋણ વિદ્યુતભાર, આ બાજુની સાઈડમાં ધન વિદ્યુતભાર. આગળના પ્રશ્નમાં આપણે ભણ્યા હતા. આ બાજુ ઋણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, આ બાજુ ધન. ઉલટી ગંગા થઈ જશે, એટલે કે અંદરના ભાગમાં ક્ષેત્ર બાહ્ય ક્ષેત્ર કરતા, એટલે પ્લેટના ક્ષેત્ર કરતા ઉલટી દિશામાં હશે. એટલે ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન થાય અને વિદ્યુતનું ક્ષેત્ર શું થાય? ઘટે. અને બંને પ્લેટ પરની પૃષ્ઠ ઘનતા પ્લસ ઓર માઈનસ સિગ્મા p થાય. એટલે સિગ્મા હતી એને બદલે સિગ્મા p થશે. બે પ્લેટ વચ્ચેનું વિદ્યુતનું ક્ષેત્ર હવે ધ્યાનથી સાંભળજો, E0 વિદ્યુતનું ક્ષેત્ર શૂન્ય અવકાશ હતું ત્યારનું, ડાઇલેક્ટ્રિક મૂક્યા પછીનું ડાઇલેક્ટ્રિકનું EP
અને મૂક્યા પછીનું ટોટલ E બરાબર E0 માઈનસ EP. આના ઉપરથી શું ખબર પડી? એક મુદ્દો મહત્વનો યાદ રાખવાનો છે કે ડાઇલેક્ટ્રિક મૂક્યા પહેલા જે વિદ્યુતનું ક્ષેત્ર હતું એના કરતા ડાઇલેક્ટ્રિક મૂક્યા બાદનું વિદ્યુતનું ક્ષેત્ર છે એ વધતું નથી, ઘટે છે. એટલે કે E બરાબર E0 માઈનસ EP થશે, જ્યાં EP બરાબર ડાઇલેક્ટ્રિક મૂક્યા પછીનું વિદ્યુતનું ક્ષેત્ર, E0 ડાઇલેક્ટ્રિક મૂક્યા પહેલાનું વિદ્યુતનું ક્ષેત્ર, અને આ બાદબાકી કરો એટલે ડાઇલેક્ટ્રિક અને બંને પ્લેટ નું પરિણામી વિદ્યુતનું ક્ષેત્ર. અને હવે E બરાબર આના ઉપરથી શું લખાશે? આના બરાબર શું લખાશે? સિગ્મા અપોન એપ્સિલોન 0 માઈનસ સિગ્મા P અપોન એપ્સિલોન 0. તેથી સિગ્મા માઈનસ સિગ્મા P અપોન એપ્સિલોન 0. હવે નવું વીજ સ્થિતિમાન, નવું એટલે ડાઇલેક્ટ્રિક મૂક્યા પછીનું, V ED, E0 નહીં, ED, E એટલે મૂક્યા પછીનું પરિણામી વિદ્યુતનું ક્ષેત્ર. E ની કિંમત તમે અહીંયા મૂકી દો એટલે સિગ્મા માઈનસ સિગ્મા P અપોન એપ્સિલોન 0 ઇન્ટુ શું આવશે? D. હવે આ જે વિસ્થિતિમાન તમને મળ્યું, આમ તો તમે જોવા જાવ તો આ વિસ્થિતિમાન ઓકે છે, પણ પ્રયોગો એવું કહે છે કે રેખીય ડાઇલેક્ટ્રિક માટે સિગ્મા P છે એ સિગ્માના કેમાં હોય છે? સમપ્રમાણમાં. એ સિગ્માના સમપ્રમાણમાં હોય, અને જો એ સિગ્માના સમપ્રમાણમાં હોય તો સિગ્મા માઈનસ સિગ્મા P પ્રોપોર્શનલ ટુ સિગ્મા. એટલે કે સિગ્મા માઈનસ સિગ્મા P ને બદલે તમે માત્ર શું લખી શકો છો? અહીંયા સિગ્મા. તો તમારું સૂત્ર શું બનશે? તો કે અહીંયા સિગ્મા આવી જવાનો છે, પણ એની પહેલા એક બાબત ધ્યાનથી સાંભળી લો કે સિગ્મા માઈનસ સિગ્મા P બરાબર સિગ્મા અપોન શું લખાય? કે આ બાબતની સાબિતી આપણે અત્યારે નથી આપવાની, પણ હું તમને આના પછી સ્પેશિયલ સમજાવીશ. તો સિગ્મા માઈનસ સિગ્મા P બરાબર સિગ્મા અપોન K. આની જગ્યાએ સિગ્મા ટૂંકમાં K માં ભાગનું થઈ ગયું. વિસ્થિતિમાન તમારું K માં ભાગનું થઈ ગયું, એટલે રેગ્યુલરલી અહીંયા એપ્સિલોન 0 ને બદલે માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન આવવી જોઈએ, એને બદલે એપ્સિલોન 0 છે. તો કાઈ વાંધો નહીં, K વડે ખાલી ગુણી નાખો. K વડે ગુણશો નીચે એટલે તમારું વિસ્થિતિમાન છે એ ડાઇલેક્ટ્રિક મૂક્યા પછીનું આવશે. આ ડાઇલેક્ટ્રિક મૂક્યા પછીનું. તો આની જગ્યાએ D નો D, આની જગ્યાએ સિગ્મા અપોન K, એપ્સિલોન 0 નો એપ્સિલોન 0. હવે આ એપ્સિલોન 0 ઇન્ટુ K તમે લખો. આ ઈ જ તમારા માધ્યમની પરમિટિવિટી છે, એટલે કે તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ જે વચ્ચે મૂક્યો એની પરમિટિવિટી. તમને બધાને ખબર છે કે એપ્સિલોન 0 છે એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે, અને કોઈ પણ પદાર્થ અન્ય તમે ડાઇલેક્ટ્રિક લ્યો તો એની પરમિટિવિટી એપ્સિલોન ગણવામાં આવે છે, જેને લીધેલા માધ્યમની પરમિટિવિટી કહેવાય. તો અહીંયા V આની જગ્યાએ Q અપોન A મૂકી દીધા, બીજું કાંઈ નથી કર્યું, એપ્સિલોન 0 ઇન્ટુ K. અને હવે જો તમે ડાઇલેક્ટ્રિક ની હાજરીમાં કેપેસિટન્સ લ્યો, કારણ કે આપણે બધું હાજરીમાં બધું મેળવવાનું, આપણે અહીં ગેરહાજરીમાં લખેલું જ છે, આ ગેરહાજરીમાં છે. હવે આપણે હાજરીમાં લઈએ તો અહીંયા V0 આવતો હતો, અહીંયા V ને બદલે શું આવતું હતું? V0 આવતો હતો, એને બદલે અહીંયા આવશે V. તો આની જગ્યાએ V ની જગ્યાએ આ કિંમત મૂકી દો તો QD એ એપ્સિલોન 0K, આ છેદનો છેદ અંશમાં વયો જાય, QD QQ નીકળી જાય તો એપ્સિલોન 0A અપોન D ઇન્ટુ K. તો એપ્સિલોન 0A અપોન D છે એ પણ કેપેસિટન્સ જ છે, પણ ક્યારનું? કે જ્યારે તમે ડાઇલેક્ટ્રિક બંને પ્લેટ વચ્ચે મૂકતા નહોતા અને શૂન્યાવકાશ હતો ત્યારનું. તો આની જગ્યાએ C0 ઇન્ટુ K લખો, અને આ જ રીતે ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર શું લખાય? એપ્સિલોન અપોન એપ્સિલોન 0. અને એને કારણે જ આપણે અહીંયા આવું લખી શકીએ એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 ઇન્ટુ K. એટલે કે માધ્યમની પરમિટિવિટી છે એ શૂન્યાવકાશની પરમિટિવિટી ની K ગણી થાય. બરાબર, હમણાં જ આપણે વ્યાખ્યા પણ પાછી સમજી લેશું. તો આના બરાબર આ લખાય, લખેલું છે અહીંયા, તથા ડાઇલેક્ટ્રિકની હાજરીમાં વિદ્યુતનું ક્ષેત્ર E બરાબર E0 અપોન K, જ્યાં E0 એટલે કોણ? તો કે ડાઇલેક્ટ્રિક પદાર્થ નહોતો મૂક્યો ત્યારનું વિદ્યુતનું ક્ષેત્ર
અને આ ડાય ઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યા પછીનું વિદ્યુતનું ક્ષેત્ર, તેથી K બરાબર E0 અપોન શું લખાય? E. અને હવે આ ત્રણેયની વ્યાખ્યા છે. આ ત્રણેય એટલે કોણ? C બરાબર C0 K, એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 K અને K બરાબર આ અથવા E બરાબર E0 અપોન K. આ ત્રણેય પરથી તમે ડાઇલેક્ટ્રિક અચળાંક K ને વ્યાખ્યાયિત કરી શકો છો. તો હવે તમે ધ્યાનથી આ બાજુની સાઈડમાં આવી જાઓ. અહીંયા મેં ત્રણ વ્યાખ્યા લખેલી છે, પણ તમારે એક્ઝામમાં ત્રણે ત્રણ વ્યાખ્યા લખવાની હું નથી, જરૂર નથી. મેં અથવા કરીને લખેલી છે. આ પહેલી વ્યાખ્યા, આ બીજી અને આ ત્રીજી. આ ત્રણે ત્રણ વ્યાખ્યા છે એ સમીકરણ નંબર 10, 11 અને 12 આગળ તમે જોયું એ 10, 11 અને 12 ને આધારે આપણે અહીંયા લખી શકીએ. અચળાંકની વ્યાખ્યા 3. ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરીમાં કેપેસિટન્સ C અને બે પ્લેટ વચ્ચે હવા અથવા શૂન્યાવકાશ હોય ત્યારના કેપેસિટન્સ C0 ના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. આ C. અથવા માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0 ના ગુણોત્તરને પણ ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. અથવા બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારના વિદ્યુત ક્ષેત્ર E0 તથા ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય ત્યારના વિદ્યુત ક્ષેત્ર E ના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવામાં આવે. ધ્યાનથી બરાબર સાંભળો કે આના ઉપરથી આપણને ત્રણ પરિણામ મળે છે. શું ત્રણ પરિણામ મળે? તો કે પરિણામ એ મળે કે કેપેસિટન્સમાં તમે જ્યારે ડાઇલેક્ટ્રિક ન હોય ત્યારે કેપેસિટન્સ મેળવો એના કરતા ડાઇલેક્ટ્રિક મૂક્યા પછીનું કેપેસિટન્સ મેળવો તો તે વધારે થાય, કે ગણું થાય. એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર ઘટે. એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ નહોતો ત્યારનું વિદ્યુતનું ક્ષેત્ર જે મળે એના કરતા ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યા પછીનું વિદ્યુતનું ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જાય, એટલે કે ઓછું થઈ જાય. એટલે હંમેશા વિદ્યુતનું ક્ષેત્ર ઘટે, કેપેસિટન્સ વધે. તો ડાઇલેક્ટ્રિકનો તમને કોઈ એમ પૂછે કે ફાયદો શું, તો કે ડાઇલેક્ટ્રિક મૂકવાથી વિદ્યુતનું ક્ષેત્ર ઘટાડી શકાય અને કેપેસિટન્સ વધારી શકાય. ઓરિજિનલ તમારા ડાઇલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર એપ્સિલોન અપોન એપ્સિલોન 0 છે. આ બે તો આપણે કેપેસિટર માટે મેળવેલા છે. આ એનું સામાન્ય સૂત્ર છે, એપ્સિલોન અપોન એપ્સિલોન 0 બરાબર K. અને શૂન્યાવકાશ માટે હંમેશા K બરાબર 1. શૂન્યાવકાશ માટે K બરાબર 1 અને અન્ય માધ્યમ માટે K ની કિંમત 1 કરતા થોડી વધારે હોય. ઓલરાઈટ. તો પહેલો વિભાગ તમારો આ છે, આ બીજો છે, આ ત્રીજો છે અને એના પછી આ ચોથો વિભાગ છે. આ ચોથા વિભાગની ફરીથી કહી દઉં કે ત્રણે ત્રણ વ્યાખ્યા તમારે એક્ઝામમાં લખવી જરૂરી નથી. એની એક જ વ્યાખ્યા તમે લખશો કોઈ પણ તો પણ ચાલશે. એટલે આ ક્વેશ્ચન તમે જોઈ શકો છો. આને યાદ કેમ રખાય? બે વિભાગ, ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં અને ડાઇલેક્ટ્રિકની હાજરીમાં. ડાઇલેક્ટ્રિકની ગેરહાજરી અને ડાઇલેક્ટ્રિકની હાજરીમાં આવા બે વિભાગની અંદર તમે પ્રશ્નને યાદ રાખશો તો ઓટોમેટિક તમને યાદ રહી જશે. ઓલરાઈટ. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન એકદમ સરળ સીધો સાદો પ્રશ્ન છે. મેં બે પ્રશ્ન લખેલા છે એટલા માટે કે આ બંને પ્રશ્નો તમે સાથે સમજો તો જ તમને વધુ સમજાય અને આ બંને પ્રશ્ન વચ્ચેના તફાવતની ખબર પડે અને આ બંને પ્રશ્નની અંદર આવતા સિદ્ધાંત અને નિયમ છે એનો પણ ખ્યાલ આવે કે જેનો ઉપયોગ આપણે દાખલામાં સારા એવા પ્રમાણમાં કરવાનો છે. એટલે ધ્યાનથી બરાબર જોઈ લેજો. આકૃતિ સૌથી પહેલા તો કેપેસિટરનું જોડાણ કેટલા પ્રકારના થાય? તો કે કેપેસિટરના જોડાણ 3 પ્રકારના થાય. એમાંથી આપણે સૂત્ર 2 પ્રકારના અત્યારે મેળવવાના છે. એક છે ડાઇલેક્ટ્રિક, અને બીજો છે
એક જોડાણને કહેવાય શ્રેણી જોડાણ અને એકને કહેવાય સમાંતર જોડાણ. એકને કહેવાય શ્રેણી જોડાણ, એકને કહેવાય સમાંતર. તો આ શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણમાં આ બે પ્લેટ સમાંતર પ્લેટ કેપેસિટરની એક પ્લેટ સમાંતર પ્લેટ કેપેસિટરની બીજી એટલે કે પ્રથમ પ્લેટ, આને તમે પ્રથમ કહો અને બીજી આ પ્રથમ આ બીજી. તો પ્રથમ કેપેસિટરની બીજી પ્લેટ બીજા કેપેસિટરની પ્રથમ પ્લેટ સાથે જોડેલ છે અને પ્રથમ કેપેસિટરની પ્રથમ પ્લેટ અને બીજા કેપેસિટરની બીજી પ્લેટ વચ્ચે બેટરીના અનુક્રમે ધન અને ઋણ છેડા છે. આ મોટો છે એ ધન છે, નાનો છે એ ઋણ છે. તો સ્વાભાવિક વાત છે કે આ પ્લેટ ઉપર પ્લસ q વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય, આના ઉપર માઈનસ q વિદ્યુતભાર આવે, પણ આ બંને વિદ્યુતભારને કારણે બીજા કેપેસિટરની પ્રથમ પ્લેટ પર પ્લસ q વિદ્યુતભાર પ્રેરિત થશે અને પહેલા કેપેસિટરની બીજી પ્લેટ પર માઈનસ q વિદ્યુતભાર પ્રેરિત થશે. હવે જોઈને ખબર પડે છે કે વિદ્યુતભારનું મૂલ્ય છે એ તો એક સરખું જ છે. કેપેસિટન્સ બેયના જુદા જુદા છે. બંનેના કેપેસિટન્સ કેવા છે? જુદા જુદા. જો બંનેના કેપેસિટન્સ જુદા જુદા હોય તો શ્રેણી જોડાણમાં તેનું વીજ સ્થિતિમાન છે, એટલે કે આ પ્લેટનું આ કેપેસિટરનું વીજ સ્થિતિમાન અને આ કેપેસિટરનું વીજ સ્થિતિમાન અલગ અલગ થશે. એટલે મુખ્ય સિદ્ધાંત એ કે શ્રેણી જોડાણમાં બંને કે તેથી વધુ ગમે તેટલા હોય કેપેસિટર પરના વિદ્યુત ભારો સમાન પરંતુ વીજ સ્થિતિમાન જુદા જુદા હોય છે. શ્રેણી જોડાણમાં બંને કેપેસિટર પરના વિદ્યુત ભાર સમાન પરંતુ વિસ્થિતિમાન જુદા જુદા હોય છે. તો સૌથી પહેલું કેપેસિટર છે એનું કેપેસિટન્સ ધારો કે C1 હોય. કેટલું હોય? C1 હોય. તો C1 બરાબર શું લખાય? Q V1 અને C2 બરાબર Q V2. હવે ધ્યાનથી સાંભળો. સૂત્ર સાબિત કરતી વખતે ગોટો ન થાય એટલે ખાસ યાદ રાખવા માટે સમજાવું છું કે જે ભૌતિક રાશિ તમારી જુદી જુદી હોય એનો ટોટલ વીજ સ્થિતિમાન તો આનું V છે, મતલબ કે આ બે પ્લેટનું કુલ વીજ સ્થિતિમાન V છે. એ V માંથી પહેલું કેપેસિટરનું વીજ સ્થિતિમાન V1 અને બીજાનું V2 છે. તો આનું વીજ સ્થિતિમાન V1 અને આનું વીજ સ્થિતિમાન V2 હોય તો કુલ વીજ સ્થિતિમાન V થાય. તો જે અલગ અલગ મૂલ્યો ધરાવે છે ત્યાંથી તમારે તમારા સૂત્રની શરૂઆત કરવી જોઈએ. તેથી કુલ વીજ સ્થિતિમાન V બરાબર V1 વત્તા V2. V બરાબર V1 વત્તા V2 આપણે કરીએ તો V1 બરાબર શું લખાય? કયો મને? Q C1. V1 નાઈ લઈ લ્યો. C1 વત્તા Q C2. હવે Q ને તમે ક્યાં લઈ જશો? નીચે. તો શું થશે? કયો? V Q બરાબર 1 C1 વત્તા 1 C2. પરંતુ V Q બરાબર C બરાબર આપણું
સમતુલ્ય એટલે બેનું ભેગું પરિણામી કેપેસિટન્સ. બરાબર. હવે V upon Q છે. V upon Q હોય તો 1 upon C લખાય, કારણ કે Q upon V બરાબર C થાય. તો V upon Q બરાબર 1 upon C થાય. તો 1 upon C બરાબર 1 upon C1 વત્તા 1 upon C2 વત્તા ડેશ ડેશ હોય એટલા બધા. અત્યારે આપણે માત્ર બે જ લીધા છે. તમને એક્ઝામમાં તમારી બુકમાં n આવા કેપેસિટરોને છોડીને પણ સૂત્ર મેળવેલું છે. તો અહીંયા C1 C2 વત્તા ડેશ 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 1 upon Cn છેલ્લે આપણે લખવું જોઈએ. રેડી? તો આ તમારા શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર છે. હવે એવી જ રીતે સમાંતર જોડાણ જોવું. સમાંતર જોડાણમાં શ્રેણી જોડાણનો ડિફરન્સ શું? તો કે અત્યારે તમે જોઈ શકો છો કે આ 20 સ્થિતિમાન છે ઈ કેમ આ બંને અલગ અલગ હતા, એટલે આનું ટોટલ 20 સ્થિતિમાન V હતું, પણ અહીંયા 20 સ્થિતિમાન V ના કોમન છેડા એટલે કે બંને કેપેસિટર C1 અને C2 ના કોમન છેડા સાથે બેટરી જોડેલી છે, એટલે બંને કેપેસિટરનું કુલ 20 સ્થિતિમાન કેટલું થશે? V. એનો અર્થ એમ થયો કે કેવા જોડાણમાં? તો કે સમાંતર જોડાણમાં બંને કેપેસિટરો પરનું વીજ સ્થિતિમાન કેવું હોય? સમાન. અને વિદ્યુત ભારો જુદા જુદા હોય છે. કારણ કે આ કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર Q1 અને આ કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર Q2. તો સિદ્ધાંત આપણો બરાબર મગજમાં રાખજો કે ફરીથી કહી દઉં છું કે સમાંતર જોડાણમાં વિદ્યુત ભાર છે એ સમાન, સ્થિતિમાન જુદું જુદું. જ્યારે સમાંતર જોડાણમાં શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર સમાન અને સ્થિતિમાન જુદું જુદું. જ્યારે સમાંતર જોડાણમાં કેપેસિટર પરનું વિસ્થિતિમાન સમાન અને વિદ્યુત ભાર કેવા? જુદા જુદા હોય. તો હમણાં જ મેં કીધું કે જે વસ્તુ જુદી જુદી હોય ત્યાંથી આપણે સૂત્રની શું કરવી જોઈએ? શરૂઆત. તો આ બેયનો વિદ્યુત ભાર, એકનો Q1 બીજાનો Q2 છે, તો કુલ વિદ્યુત ભાર Q બરાબર શું લખાય? Q1 વત્તા Q2. અને તમને બધાને ખબર છે હમણાં જ આપણે સૂત્ર લખ્યું હતું, ઓરિજિનલ સૂત્ર આપણું C બરાબર Q upon V છે. તો Q બરાબર CV. આ સૂત્ર પરથી શું લખાશે? તો કે Q ની જગ્યાએ તમે CV લખો, Q1 ની જગ્યાએ C1 V લખો, Q2 ની જગ્યાએ C2 V લખો. ભાઈ આમાં મેં V1 V2 V3 શું કામ નથી લખ્યું? કારણ કે સમાંતર જોડાણમાં વિસ્થિતિમાન કેવું હોય? સમાન. આના ઉપરનું જેટલું એટલું જ આના ઉપરનું. તો હવે આમાંથી તમે V કેન્સલ કરશો તો C બરાબર C1 વત્તા C2 વત્તા ડેશ ડેશ ડેશ. અત્યારે આપણે બે છે એટલે પરીક્ષામાં તમને ક્વેશ્ચન બે કેપેસિટરનો પૂછાય તો બે જ દોરવા, n કેપેસિટર પૂછાય તો અહીંથી તમારે ટપકા ટપકા કરી અને બીજું એક કેપેસિટર n નું દોરી અને આ જ રીતે સૂત્ર પ્રાપ્ત કરવાનું. પણ છેલ્લે તમારે અહીંયા લખવું પડે n નું કેપેસિટર. શું લખવું પડે? n. હવે બેની અંદર એક સિદ્ધાંત મગજમાં રાખજો. 4-5 વખત હું કહીશ તમને, એટલે પછી તમને યાદ રહી જશે. અત્યારે એકવાર કહી દઉં છું, આના પછી પાછો બીજી વાર કહીશ. આ સૂત્ર ઉપરથી લખતો નથી, બોલું છું, ધ્યાનથી સાંભળજો. શ્રેણી જોડાણ કેપેસિટરના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ હંમેશા ઘટે અને સમાંતર જોડાણના
સમતુલ્ય કેપેસિટન્સ એટલે કે સમાંતરમાં જોડેલા ગમે તેટલા કેપેસિટરોનું કેપેસિટન્સ હંમેશા વધે. કેટલું વધે એને માટેનું વાક્ય કે જ્યારે બે કે બે કરતા વધુ કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તેનું કુલ કેપેસિટન્સ તે બધા જ પૈકીના નાનામાં નાના મૂલ્ય કરતા પણ નાનું મળે. એવી જ રીતે શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ તે બધા જ કેપેસિટરોના કેપેસિટન્સ પૈકીના મોટામાં મોટા કેપેસિટન્સ કરતા પણ મોટું મળે. ઓલરાઈટ, ક્લિયર? તો આ ખાસ તમે ક્વેશ્ચન કરી નાખજો. બરાબર, આ ક્વેશ્ચન તમારે લખવાની જરૂર નથી કારણ કે આ બુકમાં વ્યવસ્થિત આપેલો છે. ઓકે, ચાલો આજે આટલું જ બાળકો. જય શ્રી કૃષ્ણ.